આજનો દિવસ શાનદાર વરસાદી હતો, ઠંડક પણ હતી અને મનમાં થયું કે કંઈક ચટપટું બનાવું આજે મારા માટે. તો સવારના ઉઠીને મેં વહેલો નાહી લીધું હતું અને આવો વરસાદ પડતો હોય તો ભૂખ તો લાગે જ. તો આજે સવારના મેં નાસ્તો નહોતો કર્યો, તો મેં કીધું હવે વરસાદ પડે છે ને તો કંઈક ગરમા ગરમ પહેલાં તો બનાવું. તો વરસાદ ચાલુ હતો તો પહેલાં તો કપડાં લઈ લીધા, કપડાં સુકાઈ ગયા હતા. મેં કીધું થોડી વાર રહી અને પછી વારીશ. અને બધું કામ થઈ ગયું હતું. પછી નાહી આવી હતી તો પહેલાં તૈયાર થઈ ગઈ અને તૈયાર થઈને આવી ગઈ રસોડામાં આવી અને મેં શાકભાજી લઈ લીધા. ઘરે જેટલા શાકભાજી પડ્યા હતા, નોર્મલ ડુંગળી, ટમેટા અને બટેકા એટલું જ ખપે. પુલાવ બનાવવામાં કાંઈ વધારે તો જોઈએ નહીં. મેં ફટાફટ લઈ અને કટિંગ કરી નાખ્યા અને વઘારવા માંડી ગઈ મારા પુલાવ. આજે પણ ઘરે વટાણા હતા ને, તો સવારના ચણાનું શાક બનાવ્યું હતું ને, તો મેં એમાંથી જ થોડા ચણા લઈ લીધા. તો મારા પુલાવ તો રેડી થઈ ગયા છે. વરસાદ પ્લસમાં પુલાવ મારા માટે તો બેસ્ટ કોમ્બિનેશન છે.